આમાં કેટલાક નવા ટીચરો પણ છે ને કેટલાક એકાદ વર્ષ પહેલા પણ આવેલા છે. જેમને જીવન વિદ્યા પરિચય શિબિર નથી થયો એટલા કેટલા છે? પરિચય શિબિર શિબિર આ વખતે જે ઓમવીર ભૈયા અને કરમવીર ભૈયા જે આવ્યા હતા, એમને કંઈક મુખ્ય બિંદુઓ શિક્ષણ પ્રત્યે ઉપરના લીધા હતા, પણ કોર આખો પરિચય નહોતો મળે તમને. શિબિર કર્યો તમે, પણ જીવન વિદ્યાનો પરિચય શિબિર તો કર્યો જ નથી ને. હું જીવન વિદ્યાનો પરિચય શિબિર નથી કર્યો એવા કેટલા છે એ ખાલી હાથ 90 અંશના ખૂણે ઊંચો કરે. બસ એટલા ધ્યાન આવી. બરાબર. તમે સૂર્યાભાઈ, તમે થઈ ગયો છે તમારા પરિચય શિબિર? હા, ગઈ સાલ થઈ ગયો. રાઈટ, અમે ગઈ સાલ. એક વસ્તુ ધ્યાનમાં આવી ગિરીશભાઈને કે આ કન્ટેન્ટને સતત વાગોળવી પડશે સૂચના સ્વરૂપે, કારણ કે શબ્દ પછી અર્થ પકડાય, અને અર્થ પકડાય તો જ વાસ્તવિકતા સુધી પહોંચાય. એ તો આપણે બધાય જાણીએ છીએ એ વસ્તુને, અને આ વાતથી સંમત છો બધા? એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ ભણીએ છીએ પુનરાવર્તિત કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ, કે વાંચી ગયા પણ ફરીથી વાંચીએ પછી ધ્યાન જાય, હા તો આવું કહેવા માંગતું હતું. આવું આપણા સાથે થાય છે. તો આ કન્ટેન્ટમાં પણ સતત તમારું રિવિઝન થાય, સતત એના સંપર્કમાં રહો તો તમારી અંદર ઉતરે, આપણે અંદર એનું ધ્યાન બન્યું રહે. તો ગિરીશભાઈના માઇન્ડસેટમાં એક ધ્યાન ગયું કે ભાઈ આપણે આ પરિચય શિબિરને વારંવાર કરીએ જેથી લોકોનું ધ્યાન બન્યું રહે. એટલે તમારા બધાના સહયોગથી લગભગ 5-6 મિત્રો આવે છે, અને દર અઠવાડિયે લેવાય છે ને. હમણાં લગભગ 2 પત્યા ને, એક વીક સ્કીપ કરીને પછી તરત જ લેવામાં આવે છે. તો આ વખતે હર્ષાબેને બહુ સરસ પરિચય શિબિર લીધો. એમાં લગભગ 6 મિત્રો હતા, ભાઈ બહેનો બેઠા, અને હું પહેલા દિવસે પણ હતો, બીજા દિવસે પણ હતો, ત્રીજા દિવસે, વચ્ચે એકાદ દિવસ નહોતો. પણ એમના મોઢા ઉપરની જે પ્રસન્નતા છેલ્લા દિવસોમાં જોઈને અદ્ભુત હતી. અને એ વાતને પણ મેં એમને સામે મૂકી કે તમારી જે પ્રસન્નતા જોઈ, આ કન્ટેન્ટ ભલે આખું ઉતર્યું ના ઉતર્યું અલગ વસ્તુ, પણ ઇન્ફોર્મેટિવ થવાથી પણ કેટલા પ્રસન્ન થઈએ છીએ, ભલે પ્રભાવિત થયા એ ટાઈમે. તો આની આ બ્યુટી છે, આટલી અસર છે. તમને બધા સ્કૂલમાં સેવા આપો છો, મજા આવે છે કે નથી આવે છે? અચ્છા, રજાઓ વેકેશન પડે ત્યારે બી આવવાનું મન થાય છે? નથી થતું? હા, તમે કેમ પકડી લેશે હમણાં એમ? ના, પણ બરોબર છે. બીજી કોઈ સેવા કરતા હોય તો, તમારે બેંકમાં જોબ કરતા હોય તો કેટલી રજાઓ હોય? સમર વેકેશન કે દિવાળી વેકેશન બિલકુલ ના હોય. જો તમને સ્કૂલમાં આવવાની, તમે અત્યારે જ કહો છો કે મને મજા નહીં આવે, પણ તમને ક્યાંક ક્યાંક તો એવું થતું જ હશે કે લાવ સ્કૂલે જઈ આવું. કેટલાને થાય? બધાને થતું છે. થાય છે કે નહીં? કઈ વાંધો નહીં. હવે હું હર્ષાબેનને આખી ટીમને આમંત્રિત કરીશ કે આ 6 દિવસમાં જે છે એને પ્રસ્તુત કરે, એમને જે એમનો પોતાનો અનુભવ વ્યક્ત કરે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે બધાને. પહેલાં તો અમે જ્યારે અહીંયા બેસતા ને સવારે, તો અમે નક્કી કર્યું હતું કે અમે એક પછી એક
જીવન વિદ્યા પરિચય શિબિર લઈશું. તો હમણાં જ આ 7 દિવસ સોમવારથી લઈને આજે શનિવાર સુધી મેં જીવન વિદ્યા પરિચય શિબિર લીધો. એમાં પણ જે પણ ભાઈ બહેનો મારી સાથે હતા એમને મને વ્યક્ત થવાનો જે મોકો આપ્યો એ બદલ એ બધા પ્રત્યે કૃતજ્ઞતા. કારણ કે જીવન વિદ્યા પરિચય શિબિર લેવાનો મારો નિર્ણય મારે જાતનો જ હતો. તો મારો જાતનો નિર્ણય હતો તો એમાં એવું બન્યું કે જે આ શિબિર હતી એ પાર્થભાઈને લેવાની હતી, મારે લેવાની નહોતી. મારી ઈચ્છા હતી કે લેવું છે, કારણ કે જે પણ મેં ગ્રહણ કર્યું છે, મારી જેટલી પણ પાત્રતા બની હતી એ પાત્રતા એ પ્રમાણે મારામાં થયું છે કે નહીં એને મારે ચકાસવું તો પડે ને. તો એના માટે મારે આ નિર્ણય લેવાનો હતો અને મારે ઈચ્છા હતી કે હું કરું. તો અહીંયા એક તો પહેલાં દર્શનની બ્યુટી એ છે. દર્શન એક કહે છે કે જ્યારે તમારી કોઈ વાસ્તવિક ઈચ્છા હોય, હે ને, સત્યની ઈચ્છા હોય તો એ પૂરું થાય જ, એ અધૂરી ના રહે. તો હું ઘરે હતી શનિવારે, 6:30 વાગે પાર્થભાઈનો ફોન આવ્યો શનિવારે કે બેન મારે એક કામ છે, તમે કરશો? મેં કીધું સારું કરીશ. ત્યારે મને ખબર નથી, પણ પાર્થભાઈએ પછી મને એવું કીધું કે મારે સોમવારે બહાર જવાનું છે, તો સોમવારથી જે પરિચય શિબિર ચાલુ થઈ રહ્યો છે એ તમારે લેવાનો છે. તો મેં તરત જ હા પાડી દીધી કે વાંધો નહીં, હું લઈ લઈશ. જ્યારે પહેલા દિવસે અહીંયા આવી ત્યારે 10 મિનિટ જેવું મને એવું લાગ્યું કે હું શું કરીશ, હે ને. આગળના દિવસે રવિવારે પણ મને થોડી વાર એમ થઈ, ઊંઘ ના આવી કે હું સોમવારથી કરીશ તો અઠવાડિયું કેવી રીતે જશે. પણ પછી મેં છેલ્લે એક જ વિચાર કર્યો કે મારે ત્યાં કશું કરવાનું નથી. ખાલી જે હે ને મેં ગ્રહણ કર્યું છે એમાં કેટલું મારામાં ગયું છે અને મારે વ્યક્ત કરવાનું છે. આટલું કરી અને હું સૂઈ ગઈ. અને આજે પૂરી થઈ આ શિબિર, પણ મને ખુદને એવું લાગ્યું કે ઘણું બધું ગયું છે, હે ને. ક્યાંય મને એવું ના લાગ્યું કે મેં આ જે કર્યું, હે ને, એ મેં કોઈ દબાવથી કર્યું છે. કારણ કે જે લોકો બેઠા છે એમને તો ખબર છે, જે મારાથી વ્યક્ત થયું એ સહજ રીતે જ થયું છે. એના માટે કોઈ મેં યથાર્થ મહેનત નથી કરી કે કોઈ પ્રયત્ન નથી કર્યો. જે મને સમજાયું એ જ મેં ત્યાં મૂક્યું. તો જે લોકો એ શિબિરમાં હતા એ વારાફરતી આવશે અને પહેલાં તો પોતાનું શેરિંગ આપશે. અનિતાબેન. હું અનિતા સોલંકી ગુજરાતી માધ્યમ ભૂલકામાંથી આવું છું. પહેલાં તો હું આ વર્ષે નવી જ છું, એટલે મને જીવન વિદ્યા શું છે એ કંઈ પહેલાં ખબર હતી નથી. પણ જ્યારે પહેલી એક શિબિર ભરી 7 દિવસની, એમાં મને થોડી ખબર પડી અને દર શનિવારે આપણે જે ચાલે છે એમાં એ બધી થોડી મને એમાંથી ખબર પડી. અને અત્યારે જે 6 દિવસ અમે હર્ષાબેન સાથે જે શિબિર ભરી એમાં અમને હર્ષાબેને ઘણું બધું એવું જ્ઞાન આપ્યું. તો એ માટે હું હર્ષાબેનનો આભાર વ્યક્ત કરું છું. પહેલાં તો જીવન વિદ્યા શું છે અને જીવન વિદ્યા શું નથી. તો જીવન વિદ્યા એ શું નથી, તો જીવન વિદ્યા એ કોઈ ઉપદેશ નથી, કોઈ કથા નથી. જીવન વિદ્યા એ છે કે એ પ્રસ્તાવ છે, સંવાદ છે. તો એમાં પણ સંવાદના 3 પ્રકાર હોય છે. એક ગપસપ હોય છે, બીજો બહેસ અને ત્રીજો સંવાદ. તો ગપસપ એ એવું છે કે જે બંને વ્યક્તિ સામસામે વાત કરતી હોય છે, પણ એ કોઈ ત્રીજે જ વ્યક્તિની વાત કરતી હોય છે. જ્યારે બહેસ એ એવું છે કે ચલેગી કિસકી, બંને વ્યક્તિ સામસામે એકબીજાની વાત જ કરતાં પહેલાં મને એવું લાગે કે હું સાચી છું, પણ સામે એવું લાગે કે એ સાચે છે. પણ જ્યારે જે સંવાદ છે એ બંને વ્યક્તિ સમજીને એકબીજા સાથે વાત કરતા હોય છે. તો જીવન વિદ્યા એક સંવાદ જ છે. બીજું છે કે માનવ અત્યારે શું કરી રહ્યો છે. તો માનવ શું કરે છે અને શું ઈચ્છે છે. તો માનવ એ સુખી કરવા માટેના પ્રયત્ન કરી રહ્યો છે અને તે શું ઈચ્છે છે, તો નિરંતર સુખ મેળવવા માટે ઈચ્છે છે. બીજું છે કે પશુ છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે 4 વિષય એટલે કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ વિષય દ્વારા એ 5 ઇન્દ્રિય તરફ
કામ કરે છે, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ઉપર પોતાનું જીવન ટકાવી રાખે છે. પણ જ્યારે માનવ છે એ આનું ઉલટું જ છે, એ 5 ઇન્દ્રિય તરફથી 4 વિષય તરફ જાય છે. માનવને શું જોઈએ તો કે સન્માન, વિશ્વાસ ને આ બધું માનવને જોઈતું હોય છે. પણ સન્માન કંઈ રૂપ, બળ, પદ એના આધારે કંઈ મળતું નથી. આપણને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ પૈસાવાળો છે તો એને એનું એવું સન્માન મળે, કોઈ સારી નોકરી છે તો એને સન્માન મળે, કોઈને એવું લાગે કે હું રૂપાળો છું તો પણ મને એનું સન્માન મળે. પણ આ બધું કંઈ હોતું નથી કે રૂપ કંઈ આજીવન આપણે એવું હોતું નથી. અત્યારે રૂપાળા હોય પણ પછી જ્યારે ઉંમર થાય ત્યારે રૂપ પણ જતું રહે છે. એટલે આ બધું ખોટું જ છે. બીજું એક એવું કીધું કે પૃથ્વીની યાત્રા, તો પૃથ્વીની યાત્રા વિશે પણ હર્ષાબેને ખૂબ સરસ માહિતી આપી કે 450 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી બની, તે પદાર્થ સ્વરૂપે આવી. પછી બીજું છે કે જ્યારે બાળક 3 વર્ષનું હોય ત્યારે એને શાળાએ મૂકવામાં આવે છે, ત્યારે એ ન્યાયનો યાચક હોય છે, જિજ્ઞાસુ હોય છે, સત્યવ્યક્તા હોય છે. તો આ બધું એના અંદર ગુણ હોય જ છે. પણ જ્યારે બાળક શાળાએ જાય છે ત્યારે એના અંદર દરેકના માતા પિતા તો એવું જ ઈચ્છતા હોય છે કે મારું બાળક કંઈ સંસ્કારી બને, સારો નાગરિક બને, આ બધું ઈચ્છતા જ હોય છે. પણ એ બનવા પાછળ એ બાળક એ બની શકતો નથી. તો એનું કારણ શું છે તો કે શિક્ષક, સમાજ, માતા પિતા અને વ્યવસ્થા, આ બધા કારણ પાછળ એ બાળક પાછળ રહી જતો હોય છે. પછી આપણી 4 અવસ્થાઓ છે, તો એમાં એક છે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. તો જે પદાર્થ અવસ્થા છે એનો ધર્મ છે અસ્થિ, એટલે કે હોવું. એમાં આવે છે માટી, પથ્થર, પાણી, ધાતુ વગેરે. પણ બીજો છે કે પ્રાણ અવસ્થા, એમાં આવે છે વનસ્પતિ જગત, તેનો ધર્મ છે પૃષ્ટિ એટલે કે વિકાસ. અને ત્રીજું છે જીવ અવસ્થા, જીવ અવસ્થામાં આવે છે પશુ પક્ષી અને એનો ધર્મ છે જીવવાની આશા. અને ચોથું છે જ્ઞાન અવસ્થા, તો જ્ઞાન અવસ્થામાં આવે છે માનવ. માનવ એટલે કે નિરંતર, માનવનો ધર્મ છે નિરંતર સુખી થવું. તો આ 4 અવસ્થાઓ જે છે એમાં ઉપરની જે 3 અવસ્થાઓ છે, જે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જ્ઞાન અવસ્થા, આ 3 અવસ્થાઓ એકબીજાને ઉપયોગી પણ બને છે અને સામે એનો પૂરક પણ હોય છે. પણ દરેક 3 અવસ્થાઓ જ્ઞાન અવસ્થાને તો મદદરૂપ થતી જ હોય છે. પણ એક જ્ઞાન અવસ્થા એવી જ છે કે કોઈ અવસ્થાને કોઈ ઉપયોગી બનતી નથી, એ બધાનું શોષણ જ કરતી હોય છે. પછી બીજું છે કે માનવના 5 પ્રકાર. માનવના 5 પ્રકાર છે કે એક પશુ માનવ. તો પશુ માનવ એવો છે કે જે બીજા લોકો પર નિર્ભર રહે છે, એને કંઈ કરવું નહીં હોતું પણ એ બીજા ઉપર નિર્ભર રહે છે. જ્યારે બીજો છે કે રાક્ષસ માનવ. રાક્ષસ માનવ એ એવો છે કે જે પોતાનું જીવન ટકાવી રાખવા માટે બીજાને નુકસાન પણ પહોંચાડી શકે છે અને મારી પણ શકે છે. ત્રીજો છે કે માનવ. એમાં માનવમાં પણ 2 પ્રકાર છે, એક ભ્રમિત માનવ છે અને બીજો જાગ્રત માનવ છે. તો ભ્રમિત માનવ છે એ કર્મ પોતે કરે છે અને તેનું ફળ પરતંત્ર ભોગવે છે, એટલે કે બીજા બધા ભોગવે છે. દાખલા તરીકે કોઈ માણસ બોમ્બ બનાવે છે, તો એ બોમ્બ જ્યારે બનાવે છે ત્યારે એ વ્યક્તિ એક જ બનાવતો હોય છે. પણ જ્યારે બોમ્બ એ ફેંકે છે જેનાથી ઘણા બધાને લોકો મરી જાય છે, તો નુકસાન ઘણા બધાને જાય છે, એટલે એનું ફળ બીજા ઘણા બધા ભોગવતા હોય છે. જ્યારે જાગૃત માણસ એવો છે કે કર્મ પણ પોતે કરે છે અને તેનું ફળ પણ એ પોતે જ ભોગવે છે. પછી છે દેવ માનવ. દેવ માનવ છે કે એ ન્યાયપૂર્વક, ધર્મ, સત્ય સાથે જીવતો હોય છે, એટલે કે ભગવાન કૃષ્ણ, શ્રી રામ છે. અને છેલ્લે છે દિવ્ય માનવ, એટલે કે દિવ્ય માનવ એ સમગ્ર અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા અને અનંત ઘરની શુભ માટે જીવે છે. પછી એક છે કે દુઃખી થવાના કારણો. માનવ દુઃખી શેના કારણે છે તો એક ભવિષ્યની ચિંતા હોય છે, ભૂતકાળની પીડા હોય છે અને વર્તમાનનો વિરોધ હોય છે. તો માનવ છે એ વર્તમાનમાં તો જીવતું જ નથી. આપણે અત્યારે માઇન્ડફુલનેસ કરાવીએ છીએ, એ શેના માટે તો માઇન્ડફુલનેસ કરાય છે વર્તમાન પ્રત્યે માણસ સજાગ રહે એ માટે. તો આપણે વર્તમાનમાં લોકો અત્યારે જીવતા જ નથી, એ ભવિષ્યની ચિંતા કરે છે, કોઈ ભૂતકાળની પીડા કરે છે. તો આના કારણે માણસ અંદર ને અંદર પોતાની જાતને અપમાનિત કરેલો હોય છે. પછી માનવ લક્ષના 4 આયામ હતા કે એક તો છે કે સ્વયંમાં સમાધાન. પહેલાં માનવે પોતાને જ આચરણમાં લાવવું પડશે. જો માનવ પોતે આચરણમાં આવશે તો એ પરિવારમાં સમૃદ્ધિ લાવશે, અને જો પરિવારમાં સમૃદ્ધિ આવશે તો આનો સમાજમાં કોઈ ભય રહેશે નહીં, અને પછી પ્રકૃતિમાં સંતુલન આવશે. એમાં કે જુઓ કે માનવના આપણે 9 મૂલ્યો છે. એમાં છે
કે વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય વગેરે. અને આ 9 મૂલ્યો છે એ માનવના અંદર નિહિત તો છે જ, પણ માનવે એને સાક્ષાત્કાર કર્યા નથી. પછી એના 7 સંબંધો છે માનવના. એમાં છે માતા પિતા, ભાઈ બહેન, મિત્ર પતિ પત્ની વગેરે જેવા સંબંધો, 7 સંબંધો છે. જો માનવ આ 9 મૂલ્યો અને જો 7 સંબંધો માનવ સમજી જાય તો માનવે આનું પરિણામ એવું આવે કે માનવને કોઈ દિવસ ગુસ્સો ના આવે, પછી એવું લાગે કે મેં કોઈના પર કદી ઉપકાર કર્યો નથી. આ બધું ઘણું બધું આપણને એમાંથી જાણવા મળે. અને માનવ જો આ 9 મૂલ્યો અને 9 મૂલ્ય અને 7 સંબંધો જો સમજી જાય તો માનવને બધી જ ખબર પડી જાય. આના આગળ જીવન ક્રિયા છે, ઘણું બધું. વર્ષાબેને ખૂબ જ સારી અમને એવી માહિતી આપી, તો એ માટે હર્ષાબેનને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અમે લોકોએ અઠવાડિયું જીવન વિદ્યાની શિબિર ભરી, જેમાંથી અમને ઘણું બધું જાણવા મળ્યું. હર્ષાબેને અમને ખૂબ સરસ સમજાવ્યું. પહેલાં તો જીવન વિદ્યા શું છે અને શું નથી. તો જીવન વિદ્યા શું નથી તો ઉપદેશ, કથા, વાર્તા કે દૂધ ઓંટની ભાષા નથી. જીવન વિદ્યા પ્રસ્તાવ અને સંવાદ છે. સંવાદના અમે 3 પ્રકાર જોયા હતા: ગપસપ, બહેસ અને સંવાદ. ગપસપ એટલે 2 વ્યક્તિ ભેગા થઈને ત્રીજા વ્યક્તિની વાત કરે જેનો કોઈ અર્થ જ ના હોય, તેને ગપસપ કહ્યું હતું. બહેસ એટલે કિસકી ચલેગી, પેલો કે હું સાચો, પેલો કે હું સાચો. સંવાદ એટલે એક બોલે અને બીજો સાંભળે, અને બીજો બોલે અને પેલો સાંભળે. કોઈ પણ વાત માનવાની નથી, તેને જાણવાની છે અને જાણીને પછી ચકાસવાની છે. શું ખરેખર આવું છે? ના હોય તો તેનો વિરોધ કરવાનો છે. પહેલાં તો સ્વયં એટલે કે નિરીક્ષણ પોતાનામાં કરવાનું છે, પછી પરિવારમાં પરીક્ષણ કરવાનું છે અને સમાજમાં સર્વેક્ષણ કરવાનું છે. પછી શું કરીએ છીએ અને શું ઈચ્છીએ છીએ? તો સુખી થવા માટે પ્રયત્ન કરીએ છીએ અને નિરંતર સુખ ઈચ્છીએ છીએ. પછી અમે સંવેદનહીન અને સંવેદનશીલ જોયું હતું. સંવેદનહીન એટલે માનવ પોતાના તન, મન અને ધનનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જ કરે છે, બીજા માટે કરતો નથી. સંવેદનશીલ એટલે માનવ પોતાના તન, મન અને ધનનો ઉપયોગ બીજા વ્યક્તિના પોષણ માટે કરે છે. ઉદાહરણ તરીકે, ગરીબ વ્યક્તિને આપણે ખોરાક આપીને તેનું શરીર ટકાવી રાખીશું, પણ તેને જીવવામાં મદદરૂપ નહીં બની શકીએ. અસ્તિત્વમાં 4 અવસ્થાઓ જોઈ હતી: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. પદાર્થ અવસ્થામાં માટી, પથ્થર, પાણી, ધાતુ, મણી. પ્રાણ અવસ્થામાં વનસ્પતિ જગત. જીવ અવસ્થામાં પશુ પક્ષીઓ અને જ્ઞાન અવસ્થામાં માનવ. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા, આ 3 અવસ્થાઓ એકબીજાની ઉપયોગી પણ છે અને પૂરક પણ છે. એકબીજા પાસેથી લે પણ છે અને પરત આપે પણ છે. જ્યારે કે જ્ઞાન અવસ્થા એટલે કે માનવ આ 3 અવસ્થાઓમાંથી લે છે પરંતુ કંઈ પરત આપતો નથી. પછી તો માનવના 5 પ્રકારો જોયા હતા: પશુ માનવ, રાક્ષસ માનવ, માનવ એમાં પણ 2, ભ્રમિત માનવ અને જાગૃત માનવ. પછી દેવ માનવ અને દિવ્ય માનવ. માનવ 3 રીતે દુઃખી છે: ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતાને લીધે જ વર્તમાનનો વિરોધ થાય છે. હર્ષાબેને અમને ખૂબ સરસ સમજાવ્યું, તે બદલ હર્ષાબેનને કૃતજ્ઞતા. થેન્ક યુ. ઘણા વર્ષથી જોડાઈ છું, પણ હજી માઇક લેતા ડર વધારે છે. બરાબર, બધા આગળ બેસવું ડર લાગે છે. કેમ કે આ શિબિરની અંદર હર્ષાબેને અમને બહુ મસ્ત રીતે સમજાયા હતા કે અત્યાર સુધી આપણે જે જીવન વિદ્યા શિબિરો ભણ્યા એમાંથી મને આ શિબિરમાં બહુ જ સમજણ પડી. કે પ્રસ્તુત નહીં થઈ શકતી, પણ સમજણ મારામાં ઘણી બધી આવી છે. કેમ કે એનું આચરણ કરવું જરૂરી છે. આપણે જે સમજ્યા એનું આચરણ કરીએ તો જ આ શિબિર આપણને ફળ, એમ કે ફળ રૂપે, કર્મ રૂપે આપણને આગળ જતાં કામ આવશે. એમ કે તો આપણે જે જીવન વિદ્યા શિબિરો આપણે અત્યારે ભરીએ છીએ આ વલમો, એના કરતાં ફરક મને આ ગ્રુપ શિબિરમાં ઘણો પડ્યો. કેમ કે અમે હર્ષાબેનની નજીક જ બેસતા હતા. જ્યારે રિસેસ પડે ત્યારે હર્ષાબેનનું માથું જેમ કે ખાઈ જતા. આમાં અમને સમજણ નહીં પડી. અમે અંદર સતીશભાઈ, પછી યોગેશભાઈ બધા બેઠા હોય તો બોલી ના શકતા, પણ જ્યારે ચા પીવા બહાર આવીએ ત્યારે હર્ષાબેનને અમારી ભાષામાં બધું જ કહેતા. એટલે અમને સમજણ પાછી ન પડી હોય એ અમુક વાતોનું ધ્યાન આવી જતું હતું. આમ પછી એમ કે જીવન વિદ્યામાં પ્રકૃતિ સહિત 4 અવસ્થાઓ: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, જ્ઞાન અવસ્થા. તો પદાર્થ અવસ્થા એમ કે જેમ કે ઉદાહરણ લઈએ તો આપણે માટી. તો માટી એક રૂપ છે એનું.
તો એમાંથી આપણે ઘણા બધા વાસણો પણ બનાવી શકીએ અને એમાંથી અમુક અમુક કેટલા પ્રકારની ચીજ વસ્તુઓ પણ બનાવી શકીએ. જેમ કે કાચા મકાન પણ માટીમાંથી જ બને છે. કુંભાર પણ અલગ અલગ રીતે એના વાસણો બનાવે છે. એ બધાને જરૂરિયાત આવે. જેમ કે એનું રૂપ એક છે, ક્રિયાઓ એની અલગ અલગ છે, સ્વભાવ સંગઠિત છે પણ વિઘટન છે. એમ કે એને માટીને આપણે પાણીથી પલાળી દઈએ તો એક રૂપ પેલા એમ કે પદાર્થમાં મળે. એનાથી અલગ અલગ આપણે સાધનો બનાવી શકીએ છીએ. ધર્મ એનો અસ્થિ અને અસ્થિનું બનેલું છે, એક માટીનું જ બનેલું છે. એમ કે એનો ગુણ જ છે. અનુષંગી તો એ પરિણામો અનુષંગી છે. પછી પ્રાણ અવસ્થામાં તો પ્રાણ અવસ્થાની અંદર વૃક્ષ, વેલો, છોડ ગમે વગેરે આવી શકે. તો એનું એક બીજ વાવવાથી જ એનો વિકાસ થાય છે. શ્વસન અને પ્રશ્વસન છે. શ્વસન કરે છે અને પ્રશ્વસન પણ કરે છે. સાર્વભૌમ સારક અને મારક છે. સારક એટલે કે એની ઉપયોગિતા આપણે અમુક વનસ્પતિઓ એવી હોય છે કે આપણે જ્યારે એને ખાઈએ તો અમુક વ્યક્તિ કે પ્રાણીઓ મરી પણ જતા હોય છે. અને મારકની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ પશુ અને માણસ બંને પણ ખાઈ શકે છે. અમુક વસ્તુ એવી હોય કે માણસ ખાય તો મરી જાય. એમ કે અમુક વ્યક્તિ એવું કહેતા હોય કે પેલું ધતુરાનું પાન ખાવાથી અમુક લોકો ગાડા પણ થઈ જતા હોય. અને અમુક જગ્યાએ પાનનો ઉપયોગ દવા તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સારક અને મારક અમને એ પણ ભાષા એમને હર્ષાબેને સરસ રીતે સમજાવી હતી. એની અસ્થિ છે અને અસ્થિ પુષ્ટિ પણ છે. એ બીજ અનુષંગી છે કે બીજ વાવવાથી એની ઉગે છે. બસ જીવ અવસ્થા તો જીવ અવસ્થાની અંદર પશુ અને પ્રાણીઓ, પક્ષીઓ તે વંશાનું છે. કોઈ પણ પક્ષી એમ કે ઈંડા સ્વરૂપે હોય, પશુ બચ્ચા સ્વરૂપે હોય, એને અલગ અલગ હોય છે. ક્રૂર પણ હોય ને અક્રૂર પણ હોય. ક્રૂર આપણે કેમ કહીએ કે અમુક કૂતરાઓને પાળવામાં પણ આવે અને અમુક શેરીઓમાં ફરતા હોય. તો શેરીઓમાં ફરતા કૂતરા હોય અમુક કરડી પણ આપણને શકે એટલે એને ક્રૂર કહીએ છીએ. અને અમે અક્રૂર કહીએ છીએ. આ પાળી પણ શકીએ છીએ. અષ્ટિ અને પુષ્ટિ સહિત છે. એ વંશાનું સંગીત છે, પ્રવૃત્તિમાં છે. બસ જ્ઞાન અવસ્થા એ મનુષ્યનું છે. એ સમજદારી, કેન્દ્ર, આહાર અને વિહાર છે. કાર્ય વ્યવહાર કરી શકે છે. એમ માણસનામાં ધીરતા, વીરતા, દયા, કરુણા વગેરે જેના સ્વભાવ એનામાં પડેલા જ છે. આશા પુષ્ટિ સહિત ને સુખ અને જીવવાની આશા રાખીએ છીએ આપણે. પછી સંસ્કાર અનુસંગીને સમજાવી અનુસાર પ્રવૃત્તિ પણ કરી શકે છે. પછી માનવના પ્રકાર તો અમે જેમ બેને કીધું માનવના 5 પ્રકાર છે. પશુ માનવ, રાક્ષસ માનવ, દેવ માનવ, દિવ્ય માનવ. માનવના પણ 2 પ્રકાર આવે છે, ક્રૂર અને અક્રૂર. એ રીતે અમને એ પણ સારું એમને સમજાવી દીધું. તો અમને આ શિબિરમાં ઘણી બધી મજા આવી. અને બધા સાથી સહયોગી મિત્ર આવા ગ્રુપ શિબિરમાં જોડાવજો તો ઘણી બધી મજા આવશે. મને પણ પહેલાં કોઈ પણ જાતની બહુ જ આમ ડર લાગતો હતો. સતીશ સરનાથી ડર લાગતો હતો. ગલીમાં જતા હોય ને તો ડર લાગે કે એ સતીશ સર આવ્યા. પણ હવે એમના જોડે બેસવાથી મને ઘણી બધી મજા આવી. બરાબર, સમજણ પણ ઘણી પડી. જય શ્રી કૃષ્ણ. સર્વને મારા નમન. એમ તો મારે 1 વર્ષ જ થયું છે જીવન વિદ્યામાં જોઈન કર્યા પછી. 1 વર્ષની અંદર મેં ઘણી બધી શિબિરો એટેન્ડ કરી. બટ આ શિબિરમાં મને જે કન્ટેન્ટ જાણવા મળ્યું વધારે અને એમાં ઊંડાણપૂર્વક વિચાર કરવાનો મને સમય મળ્યો એ ખરેખર ખૂબ અદ્ભુત રહ્યો. એમ હર્ષાબેન પાસેથી મને ઘણું બધું એમ શીખવા મળ્યું કે ખરેખર વાસ્તવિક જીવન શું છે અને આપણે અત્યારે ભ્રમિત જીવનમાં જીવી રહ્યા છે એ શું છે. એમ શરૂઆત પહેલાં હું કરીશું કે અસ્તિત્વમાં માત્ર 2 જ વાસ્તવિકતા છે. એક છે એકમ ઇકાઈ અને બીજું છે અવકાશ એટલે કે ખાલિસ્તાન. એમાં આપણે એકમમાં વાત કરીશું 4 અવસ્થાઓ. 4 અવસ્થાઓ છે પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન અવસ્થા. આ પદાર્થ અવસ્થા એનો ધર્મ નક્કી જ છે. એ ઓલરેડી છે જ ઓલરેડી. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે એમાંથી જ બાકીની 3 અવસ્થાઓનો ઉદ્ભવ થયેલો છે. એટલે એનો ધર્મ છે, એટલે એ અસ્થિ છે પોતે. બીજું પદાર્થ અવસ્થામાં માટી, પથ્થર, પાણી વગેરેનો સમાવેશ થાય છે. પદાર્થ અવસ્થા પરથી આવે છે પ્રાણ અવસ્થા. પ્રાણ અવસ્થા એટલે કે પેડ, વૃક્ષ, વેલા દરેકનો સમાવેશ થાય. પ્રાણ અવસ્થાનો ધર્મ પણ નક્કી જ છે કે નાનું છોડ હોય એટલે સીધી વાત છે કે એ મોટું થવાનો પ્રયત્ન કરે
બરાબર, એટલે કે પૃષ્ટિ થવાનો એટલે કે વિકાસ થવાનો પ્રયત્ન કરે. બીજી વાત આવે જીવ અવસ્થા. તો જીવ અવસ્થામાં પશુ પક્ષી પ્રાણી દરેક આવે અને એમનો માત્ર એક જ ધર્મ છે કે જીવવાની આશા, એમાં બીજો કોઈ ધર્મ નથી. અને ચોથી અવસ્થા જે છે જ્ઞાન અવસ્થા. જ્ઞાન અવસ્થાને આપણે કીધી માનવ અવસ્થા. એ માનવ અવસ્થાનો એક ધર્મ એ છે કે નિરંતર સુખની ચાહના અને સમજણપૂર્વક જીવવું. હવે અત્યારે નિરંતર સુખની ચાહનામાં માનવે પ્રકૃતિ સાથે ઘણું બધું ખલેલ પહોંચાડી છે પ્રકૃતિને. બાકીની ત્રણ અવસ્થા એકબીજાને પૂરક તો છે જ, ઉપયોગી પણ છે, પૂરક પણ છે. પણ માનવ ક્યારેય પ્રકૃતિને કે પશુને કે જીવને ક્યારેય પૂરક બન્યો નથી. એમાં બધું એનું શોષણ જ કર્યું છે. હવે સીધી વાત છે કે અત્યારે માણસનું શોષણ કરે છે તો પ્રકૃતિમાં તો કેવી રીતે પૂરક બની શકે? આ વાત સહજ વિચારવા જેવી વાત છે. તો ત્યારે માનવે ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરી, પરિવાર, સમાજ અને પોતાની વ્યવસ્થાઓ એટલે કે કચેરીઓ, હોસ્પિટલો, દવાખાના, બરાબર, વગેરે, શાળા, કોલેજ, બજાર, સંપ્રદાયો, સરકાર. તો એમાં વાત કરવામાં આવે કચેરીની, તો કચેરીમાં માણસને કોઈ કલેક્ટર દેખાણા, કોઈ અધિકારી દેખાણા, કોઈ પટ્ટાવાળા દેખાણા, કોઈ ક્લર્ક દેખાણા. વાત આવે સરકારની, તો માણસને માત્ર વોટર જ દેખાણા. સરકારને અત્યારે વોટર જ દેખાય, બીજું કોઈ દેખાય નહીં. બીજી વાત આવે હોસ્પિટલમાં, તો એમાં વ્યક્તિને જે પણ દર્દી હોય એને ડૉક્ટર દેખાય અને ડૉક્ટરને દર્દી દેખાય. બીજી વાત આવે શાળા અને કોલેજોની, તો એમાં માત્ર શિક્ષક અને વિદ્યાર્થી જ દેખાય. એટલે કહેવાનો મતલબ શું કે અત્યારે કોઈને કોઈનામાં માણસ દેખાતો નથી. પહેલી વસ્તુ, હવે માણસ જ દેખાતો નથી એટલે સીધી વાત છે એના સાથે માનવ વ્યવહાર કેવી રીતે થઈ શકે, પછી નિરંતર સુખની પ્રાપ્તિ પણ કેવી રીતે થઈ શકે? આ વાતે આપણે વિચાર કરવા જેવો લાગે છે. અત્યારે તમે જુઓ, ભૌતિક સુવિધામાં આપણે એટલા બધા સપડાઈ ગયા છીએ કે માણસ વચ્ચેનું ડિસ્ટન્સ વધી ગયું છે. અત્યારે એક ઉદાહરણ રૂપે જોવામાં આવે તો એમ કહેવામાં આવે છે કે માણસ અત્યારે ટેકનોલોજીમાં એટલો બધો આગળ વધી ગયો છે કે મંગળ ગ્રહ પર જતો થઈ ગયો છે પણ બાજુમાં રહેતા મંગળ કાકા નથી ઓળખતો. આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અત્યારે. જેમ જેમ ભૌતિક સુવિધા ઊભી થઈ છે એમ એમ માણસ વચ્ચેનો સંબંધ પણ એકદમ ઘટવા લાગ્યો છે, એટલે કે ડિસ્ટન્સ થવા માંડ્યું છે. આનું કારણ શું? તો કે આપણે વાસ્તવિક જીવને જીવ્યા જ નથી. આપણે માત્ર શરીર પૂરતું જીવ્યા છીએ. અને શરીર પૂરતું જીવનની વાત આવે ને એટલે ત્યાં ભાવના લેસ માત્ર થઈ જાય. તો ભણવાની વાત આવે ભાવનાની, તો ભાવના આપણે કેવી રીતે ભણીશું, એટલે કે લાગણીના સંબંધો કેવી રીતે આપણે ભણીશું, તો એ મને અહીંયા હર્ષાબેન થકી જાણવા મળ્યા. એમાં આપણે જોયું કે ખરેખર માણસ નિરંતર સુખની જો પ્રાપ્તિ જ કરવી હોય તો પહેલાં તો એને નવ મૂલ્ય જેવા કે વિશ્વાસ, સ્નેહ, મમતા, કરુણા, દયા, કૃતજ્ઞતા વગેરે, પ્રેમ, બરાબર, વગેરે 9 મૂલ્ય છે. આમાં 9 મૂલ્યમાં જે આધાર મૂલ્ય ખરી એ વિશ્વાસ છે. વિશ્વાસ વગર બધું અધૂરું છે. અને એમાંય પાછું પૂર્ણ મૂલ્ય ખરી એ પ્રેમ છે. ખરેખર આપણે પ્રેમને અલગ જ માની લઈએ છીએ કે પતિ પત્ની અત્યારે જે બીજા કરે પ્રેમ છે. ના, એ પ્રેમ નથી. એક પ્રકારનો મોહ છે, એ માયા છે. પ્રેમ કરવો હોય તો દરેક માનવ માત્ર માટે કરો, દરેક પશુ પક્ષી દરેક પર પ્રેમ થઈ શકે છે. આ વાત સતીશભાઈએ પણ અમને શિબિરમાં કરી હતી, આ વાતનું મને ધ્યાન ગયું હતું. બીજું છે 4 સંબંધ, 7 સંબંધ છે. માતા પિતા પુત્ર, સાથી સહયોગી, ભાઈ બહેન, દરેકનો સંબંધ છે. તો જેમ અમારો અને તમારો એટલે કે આપણે એકબીજાનો કહેવાય કે સાથી સહયોગીનો સંબંધ છે. જેમાં કે કોઈની ભૂલ થઈ જાય કદાચ કોઈ કારણસર, તો એક સંબંધ સમજીને આપણે એમનું જવા દેવું જોઈએ. અને મારું માનવું છે કે એકબીજા સાથે સંભાવ રાખી દેવો જોઈએ. ક્યારેય એક સાથે કામ કરીને એક સાથે કામ પણ કરવું છે ને એકબીજા સાથે ભાઈ આવું કરીએ ખોટું તો એ બિલકુલ નકામું પડે, બરાબર છે. એટલે ટૂંકમાં એકબીજા સાથે સંભાવ રાખવો જોઈએ, એવું એક આનું આઉટકમ મળે છે. છેલ્લે ટૂંકમાં આપણે 9 મૂલ્ય અને 4 સંબંધ શીખી લઈએ ને તો મને એવું લાગે છે કે આઉટકમ એનું જોરદાર મળે છે. એટલે આઉટકમ એનું જોરદાર એટલે એવું મળે છે કે પહેલાં તો કોઈના પાસે દ્વેષ નથી રહેતો, કોઈના પ્રત્યે આપણને ભેદભાવ નથી રહેતો, કોઈના પ્રત્યે આપણે ગુસ્સો નથી આવતો, અને એક સહજ માનવી બનીને આપણે જીવી રહીએ છીએ. ત્યાં કોઈ પદ પ્રતિષ્ઠા ક્યારેય કામ આવતી નથી. અત્યારના સમયમાં તમે જુઓ તો કે માણસ છે ને એ સુવિધાને માત્ર સુખ સમજીને બેઠો છે, પણ ખરેખર એવું નથી. સુવિધાથી માત્ર ક્ષણિક જ સુખ મળે છે, નિરંતર સુખ તો મળતું નથી. બીજું, એના પાસે જે પદ પ્રતિષ્ઠા જે કે ધન દોલત જે છે એટલે કે એનો જે સામાન છે એને ખરેખર એ સમજી બેઠો છે સુખ, તો એવું પણ નથી.
સામાનમાં પણ એવું છે કે સુખ મેળવવું હોય તો પછી એને નિરંતર જીવન સુખ એને નિરંતર સુખ મેળવવા માટે આ બે વસ્તુ તો ઉપયોગમાં છે જ, પણ એટલી બધી ઉપયોગમાં નથી કે જે એને નિરંતર સુખ આપી શકે. બીજી વાત કરવામાં આવે તો અમીરી, તો અમીરીમાં એવું આવે કે સાધન સંપન્ન હોવા છતાં આપણે દુઃખી ને દરિદ્ર છીએ. અત્યારે મારા કલીગો છે તમે બધા પાસે સાધન સંપન્ન તમે દરેક જણ છો, પણ અત્યારે પણ એવું લાગે છે દરેકને કે આપણા પાસે હજુ પણ કંઈક ખૂટે છે. તો આપણે સુખી સંપન્ન છીએ સાધન સાથે, પણ હજી પણ દરિદ્ર છે, દુઃખી ને દરિદ્ર છીએ. બીજી વાત આવે ગરીબી, તો ગરીબી તો સીધી વાત છે કે એ સાધન વિહીન છે અને દુઃખી ને દરિદ્ર છે. વાત આવે સમૃદ્ધિનો ભાવ એવો છે કે એ પોતે સાધન સંપન્ન પણ છે અને એવું જ માને છે કે બસ મારે હવે કોઈ જરૂર નથી, જેટલી જરૂરી છે જેટલી વસ્તુ જીવન જરૂરિયાતની એટલી જ વસ્તુઓનો હું સદુપયોગ કરું, બીજી કોઈ કારણ વગરની જે વસ્તુ છે એ હું બીજાના ભલા માટે યુઝ કરું. તો એક પ્રકારનો બતાવે સમૃદ્ધિનો ભાવ બતાવે છે. બીજી વાત આવે છે કે અહીંયા એવું જાણવા મળ્યું કે અત્યારે માણસ હેરાન થાય છે, ઘણો બધો દુઃખી થાય છે. એનું કારણ છે ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. સીધી વાત છે કે આપણે કોઈ ભૂતકાળમાં એવી કોઈ ઘટના ઘટી ગઈ હોય અને આપણને તરત યાદ કરીએ એટલે કંઈક ખરાબ ઘટના ઘટી હશે એટલે સીધી વાત છે આપણામાં એવું એક કહેવાય કે હું દુઃખી છું એવું આવી જશે. સારી ઘટના ઘટી તો ઠીક છે, પણ આપણે મૂળ ખરાબ ઘટના ઘટતી તો હશે એ આપણે વિચારીએ ત્યારે જ આપણે દુઃખ આવે છે ને, એમ તો નથી આવતું ને. બીજી વાત કે ભવિષ્યની ચિંતા, અત્યારે આપણે વર્તમાનમાં જીવવાની જગ્યાએ ભવિષ્યની ચિંતા વધારે કરી બેઠીએ છીએ કે ભવિષ્યમાં મને કેટલું મળશે, આ મકાન મેં રાખ્યું તો આમાંથી મને કેટલા પૈસા મળશે, ભવિષ્યમાં વેચાણ કરીશ તો એની ચિંતા કરી રહીએ છીએ. ટૂંકમાં આપણું ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે અને આપણે ભૂતકાળ અને ભવિષ્યમાં જીવ્યા કરીએ છીએ, વર્તમાનમાં જીવી શકતા નથી. આનું પણ એક સાહેબે મસ્ત રીઝન આપ્યું હતું કે આપણામાં જીવન ક્રિયાના 5 બળ છે: મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. એમાં જે વૃત્તિ નામનું જે જીવન બળ ખરીને એ બહુ સ્ટ્રોંગ છે. એમાં તુલના આવે અને તુલના આવે એટલે સીધી વાત છે કે આપણે ભવિષ્યના ભૂતકાળમાં જતા રહીએ, આપણે વર્તમાનમાં જીવી જ ના શકીએ. એટલા માટે કહેવામાં આવે છે વર્તમાનનો વિરોધ. પણ મારું એવું માનવું છે કે ખરેખર વર્તમાન જે છે એને સ્વીકારી લેશો અને એને સમજીને આગળ ચાલીશું તો આપણને નિરંતર સુખની ચાહના થશે. એક હું આ ધ્યાન ગયું મારું આ બાબતે. બીજું મારું ધ્યાન એક બાબત એવું ગયું કે અત્યારે અત્યારે જીવનમાં 2 વાસ્તવિકતાઓ છે, ઇકાઈ અને ખાલિસ્તાન. ઇકાઈમાં તો આપણે જોઈ દઉં કે 4 અવસ્થાઓ છે, એકબીજાને પૂરક છે ખાલી માણસને છોડીને, બરાબર. બીજું કે બીજું જે હતું એ હતું અસ્તિત્વમાં ખાલિસ્તાન, એટલે કે આપણે સ્પેસ કહીએ છીએ તે. સ્પેસ એ અસીમ છે, એમાં કોઈ સીમા નથી, એ પોતે નિરાકાર છે. તમે અહીંયાથી જુઓ કે સામેથી જુઓ એને કોઈ આકાર જોવા મળશે નહીં. એ પારગામી છે, એટલે કે એને આર પાર જઈ શકીએ. એ પારદર્શી છે, એટલે કે એને કોઈ પણ વ્યક્તિ ઊભી રાખો તો આપણે પારદર્શી તો આપણે એને સામે જોઈ શકીએ છીએ, કારણ કે પારદર્શી છે તો એકબીજાને આપણે આજુબાજુ નિકાઈને જોઈ શકીએ છીએ, નહીંતર આપણે જોઈ જ ના શકીએ. બીજું, એ પોતાનામાં પૂર્ણ છે અને ખાસ એનો અગત્યનો ગુણધર્મ છે એ ઉર્જા સંપન્ન છે, એ ક્રિયા શૂન્ય છે. એ પોતાનામાં ક્રિયા શૂન્ય હોવા છતાં પણ બીજી અન્ય ઘણી બધી ઇકાઈઓનો એક ક્રિયાઓનો આધાર છે. એટલા માટે એનું એક સ્વરૂપ છે ઈશ્વર સ્વરૂપ, જેને આપણે ખરેખર ઈશ્વર કહીએ છીએ એ આ જ છે. ઉર્જા સ્વરૂપ એ જ ઈશ્વર સ્વરૂપ, જેને આપણે અવકાશ અથવા ખાલિસ્તાન કહીએ છીએ. તો આ બધી બાબતે મને ઘણું બધું ધ્યાન ગયું છે. ખરેખર હર્ષાબેન પર ખૂબ ખૂબ કૃતજ્ઞતા કે મને આવું જ્ઞાન જાણવા મળ્યું. એમ તો મારા પાસે જ્ઞાન હતું પણ મને એવું લાગતું હતું કે ઇનફ નથી. હજુ પણ આમાં મને એવું લાગે છે કે 1-2 શિબિર બીજી એટેન્ડ કરીને અને સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું પ્રયત્ન કરીશ. જે પણ જ્ઞાન મળ્યું છે એ ખરેખર સારા એવા પ્રબોધકના આધીન છે, મારું કશું નથી, મારું માત્ર ત્યાં ધ્યાન જ છે. તો આ બાબતે ફરી પાછું એકવાર હર્ષાબેનને અને સતીશભાઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એક બીજી વાત કે સતીશભાઈ સાહેબની એક વાત મને બહુ યાદ આવી અને બહુ સરસ લાગી કે અત્યારે તમે કે હું અત્યારે 25 સમથિંગ આપણે 25, 30 સમથિંગ આપણે પહોંચી ગયા છીએ, દરેકને મિનિમમ તો છીએ. તો અત્યારે આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ, ઠીક છે. હવે આ જ્ઞાન જો નાની ઉંમરમાં એટલે કે 8 થી 10 વર્ષની ઉંમરમાં આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ તો આનો આઉટપુટ શું આવે, આઉટકમ શું આવે તમે વિચારી જુઓ. તો સાહેબે બહુ સરસ વાત કરી કે અત્યારથી જ આપણે જો બાળકોને આ જ્ઞાન આપી દેવામાં આવે તો ખરેખર જે જીવનલક્ષી જ્ઞાન છે એ અહીંયાથી મળી જાય. ખરેખર એના માટે ગણિત વિજ્ઞાન વિષય તો આપોઆપ આવડી, એમાં કંઈ ભણવાની જરૂર પડે જ નહીં. અત્યારે તમે જુઓ મનુષ્યને આત્મહત્યા કરવાની વારી કેમ આવે છે તો કે એ જીવનલક્ષી જ્ઞાન ભણે જ નથી પહેલી વસ્તુ તો.
અત્યારે વાત કરવામાં આવે તો બેને બહુ સરસ લખાવડ આવી કે અધિમૂલ્યન, અવમૂલ્યન અને નિર્મૂલ્યન. અધિમૂલ્યનમાં એવું છે કે જે છે એના કરતાં વધારે માની લેવું. જે છે એના કરતાં વધારે માની લો એટલે સહજ વાત છે કે આપણામાં ઈગો આવે, આપણામાં અહંકાર આવે, અને અહંકાર આવે એટલે ક્યાંક ક્યાંક આપણે બીજાથી આપણે સંબંધ બગાડીએ, દુઃખી પણ થઈએ. એક આ દુઃખી થવાનું મોટું કારણ આ છે. બીજું અધિમૂલ્યન, અવમૂલ્યન. અવમૂલ્યનમાં એવું છે કે ખરેખર આપણા પાસે જે છે એના કરતાં પણ ઓછું છે એવું આપણામાં લાગે કે મારા પાસે જે છે એવું એના કરતાં પણ ઓછું છે. આવો ભાવ આવે તો આપણે ડિપ્રેશનમાં આવી જઈએ અને ઘણીવાર એવું બને છે કે આત્મહત્યા કરવાની પણ વારી આવે છે. તો આનું કારણ શું? કે આપણે ખરેખર જીવનલક્ષી શિક્ષણ તો ભણ્યા જ નથી. બીજું તો અહીંયા મને આવ્યા પછી ઘણું બધું જાણવા મળ્યું છે અને ખરેખર સતીશભાઈ અને ગિરીશભાઈ ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ખરેખર એમના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. ખરેખર મને ઘણું સારું લાગ્યું. અત્યારે ઘણી બધી સંસ્થાઓ એવી છે, કારણ કે મેં વાઇબ્રન્ટમાં પણ નોકરી કરી, લાખણીમાં પણ 3 વર્ષ નોકરી કરી, પણ આવું ખરેખર એક બીજા એક એઝ એ ટ્રસ્ટી તરીકે, એક માણસ તરીકે બીજા માણસનું વિચારી ખરેખર બહુ અદ્ભુતનીય અને સરાહનીય કામગીરી છે. એમના કામગીરીને ખૂબ ખૂબ અભિનંદન. અને એમને ખરેખર કહેવાય ને એક દેવ માણસ જેવું કામ કરી રહ્યા છે. હવે દેવ માણસની વાત આવી છે તો થોડા માનવના પ્રકારની પણ આપણે વાત કરી લઈએ કે પહેલા માનવ પ્રકારમાં છે પશુ માનવ એમ છે કે એ પોતે કશું કરવું નથી પણ બીજા પર આધાર રાખવો છે, પોતાની પુષ્ટિ કરવી છે, એ પશુ માનવમાં આવે. પશુ માનવ પોતે કાર્ય કરવા માટે, કર્મ કરવા માટે પરતંત્ર છે, ફળ ભોગવા માટે પણ પરતંત્ર છે. બીજી વાત આવે રાક્ષસ માનવ ગમે તેમ કરીને ભલે કોઈને મારવાની વારી આવે, મારીને પણ પોતાનો જીવવાની આશા ચાલુ રાખે. ત્યારબાદ વાત આવે માનવમાં 2 પ્રકાર, ભ્રમિત માનવ અને જાગૃત માનવ. હવે ભ્રમિત માનવ ખરીને એ માનવ એવો કે પોતે જે કર્મ કરે ને એ સ્વતંત્ર કરે, પણ જ્યારે ભોગવવાની વારી આવે ને આખી સમગ્ર સૃષ્ટિને ભોગવવાની વારી આવે. હવે એના પણ 2 પાસા હું તમને ઉદાહરણ આપું. જેમ કે એક નેગેટિવ લઈ લઈએ, પછી પોઝિટિવ લઈ લઈએ. તો નેગેટિવ પાસે એવું છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે કે પોતે બોમ્બ બનાવે છે. હવે બોમ્બ તો એને બનાવી દીધો, એને એનું કર્મ કરી લીધું, પણ જ્યારે ભોગવવાની વારી આવે ત્યારે આખું સૃષ્ટિ ભોગવે છે, આખું દુનિયા ભોગવે છે. તો પરતંત્ર બન્યું એનું કાર્ય. બીજી વાત આવે પોઝિટિવની અંદર, તો કે એ બ્રહ્મા એને ધારો કે આપણે વાત કરી લઈએ કે થોમસ આલ્વા એડિસન, તમે નામ તો સાંભળ્યું હશે દરેકનું. તો થોમસ આલ્વા એડિસને એને બહુ સરસ મજાની શોધ કરી બલ્બની, લાઇટ વીજળીની. અત્યારે શોધ કરી એને, કર્મ એને કર્યું, અત્યારે ભોગવી રહ્યા છીએ આપણે. એટલે ભ્રમિત માનવના એક કાર્ય છે. બીજું જાગૃત માનવના કાર્ય છે કે એ પોતે સ્વતંત્ર કાર્ય કરવા માટે પણ સ્વતંત્ર છે અને ફળ ભોગવવા માટે પણ સ્વતંત્ર છે. જેમ કે મારે અત્યારે માની લો કે કલેક્ટર બનવું છે, જસ્ટ કલેક્ટર બનવું જેવી વાત કરું છું, કલેક્ટર નથી, ટીચર જ છું, બરાબર. તો હું શું કરીશ, એની સ્પેશિયલ તૈયારી કરીશ. હું તૈયારી કરીશ એટલે કર્મ પણ હું કરીશ. ગમે ત્યારે કલેક્ટર બનીશ તો પણ હું બનીશ. તો કર્મ પણ પોતે કરે અને ફળ પણ પોતે ભોગવે. એ જાગૃત માનવ એટલે કે કર્મ સ્વતંત્ર પણ છે અને ફળ સ્વતંત્ર પણ કહી શકાય. ત્યારબાદ આવે દેવ માણસ. તો દેવ માણસ એ ન્યાયપૂર્વક, સમજણપૂર્વક અને ધર્મપૂર્વક જીવે એને કહેવાય દેવ માણસ. જેમ કે ભગવાન શ્રી રામચંદ્ર જે મર્યાદા પુરુષોત્તમ હતા, ભગવાન શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ હતા, એ ખરેખર દેવ માનવ મટી બન્યા. એ ખરેખર આપણા જેવા પેલા માણસ જ હતા, પણ એમને એવા કાર્ય જેવા કર્યા, એમ ન્યાયપૂર્વક જીવવાનું, ધર્મપૂર્વક જીવવાનું, સત્યપૂર્વક જીવવાનું, આવા કાર્યો જ કર્યા, એટલા માટે દેવ માણસ બન્યા. બીજી વાત આવે દિવ્ય માનવ. તો દિવ્ય માનવમાં એવું છે કે બીજાના ભલા માટે જીવે, સમાજની સાર્વભૌમ વ્યવસ્થા માટે પણ જીવે અને અનંત ધરતીઓના ભલા માટે જીવે, એ છે દિવ્ય માણસ. તો આપણે પણ કંઈ નહીં પણ અત્યારે માણસ છીએ, ભ્રમિત અવસ્થામાં આપણે જીવીએ છીએ, પણ એમાંથી પણ આપણે એક સારા માણસ બનવાની કોશિશ કરીએ, એવું હું તમને દરેકને સજેસ્ટ કરું છું. શરૂઆત હું મારાથી કરીશ, પણ ખરેખર આપણે એવું લાગવું જોઈએ. ખરેખર જેને પણ આપણે બનાવ્યા હોય, ગોડ છે કે નહીં, ભગવાન છે કે નહીં, મને ખબર નથી, પણ અત્યારે મને આટલું જાણવા મળ્યું છે કે ઉર્જા સંપન્ન જે પણ ક્રિયાઓ થઈ રહી છે એ ઉર્જા છે, એ ઈશ્વર છે, ભગવાન જ છે. તો એમ ના થવું જોઈએ કે મેં આને માણસ બનાવીને મોટી ભૂલ કરી છે. આપણે માણસ બનીને એવું બનવાનું છે કે ખરેખર આપણા થકી અમને કોઈકને પ્રેરણા મળે એમ. તો આજે હું આ વાત આટલા સુધી રાખું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. શ્રી કૃષ્ણ. આમ તો ઘણું બધું બોલવું, પણ કમલેશભાઈ બધું બોલી જ ગયા. એ જ મારા મનમાં સમજમાં આવ્યું, પણ જે નથી આવ્યું ને એ જ ખાલી ટોપિક હું રિવાઇઝ કરવા માંગુ છું, બરાબર. તો એની અંદર જોવા જઈએ તો 3 ગતિ હતી, સમ, વિષમ ને મધ્યસ્થ. 3 ક્રિયાઓ હતી, ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, જીવન ક્રિયા.
ભૌતિક ક્રિયા એટલે કે O2 H2 જેવું બનેલું રહે. નવું સર્જન કરવાનું છે એટલે કે રાસાયણિક ક્રિયાની અંદર H2+O એટલે કે H2O એટલે કે રાસાયણિક ક્રિયા થઈ. જીવન ક્રિયાની અંદર તન મન ને ધનની વાત થાય છે. માનવ એટલે શું? પહેલાં તો મનસ્થ, આશાવાદી અને પ્રામાણિક કરવાવાળો વ્યક્તિ. પછી આવે છે કે 4 વ્યવસ્થાઓ: પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, પદાર્થ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. એના પછી આવે છે ભવની સ્વીકૃતિ. ભવ પરથી આવે છે ભાવ. તો જો હું એક વ્યક્તિને ભાઈ કહું તો બીજાને મારે ભાઈ જ કહેવું પડે તો ભાવ સચવાય, બરાબર. પણ હું એક વ્યક્તિને ભાઈ કહું અને બીજાને ભાઈ કહેતો નથી તો એ ભાવ સચવાતો નથી. ભાવ પરથી આવે છે ભાષા. ભાષા બદલાતી રહે છે. પછી આવે છે ભંગીમા. તો ભંગીમા એટલે કે વ્યક્તિના ચહેરા પરથી જ દેખાઈ આવે. પછી આવે અંગીમા. તો અંગીમા એટલે પૂરા બોડી લેંગ્વેજથી જ દેખાઈ આવે, બરાબર. ને બીજું તો જે સમજાય એ જ હું સમજ્યો છું. ને આ અંગીમા ને ભંગીમા હું કઈ રીતે સમજો પહેલાં એની વાત કરી દઉં. કે રિસેસમાં હું અને કનુભાઈ બેઠા હતા તો મેં કીધું અંગીમાં ભંગીમાં બધું આવતું, મણીમાં કેમ ન આવ્યો? તો એના ઉપરથી મેં વિચાર્યું કે આ મણીમાંની 2 દીકરીઓ છે, અંગીમાં અને ભંગીમાં. એના આધારે મેં શીખ્યું. ધન્યવાદ. બધાને જય શ્રી કૃષ્ણ. સ્ટેજ ઉપર મારો પહેલી વખત બોલું છું તો જો કોઈ ભૂલ થાય તો માફ કરજો. જેમ કે સરે વાત કરી કે જેટલું બધું કહેવું હતું એ કમલેશ સરે તો પહેલાં જ કહી દીધું છે. બીજું મેં કહી દીધું છે કે ઘણી બધી વસ્તુઓ છે. અમારા બધાનું મેઇન ટેન્શન હતું શનિવાર. એટલે વીક ચાલુ થયો એટલે પહેલાં તો વિચાર્યું કે કઈ રીતે ચાલુ થશે. એટલે કારણ કે અહીંયા જેવી ભરીએ છીએ અને ત્યાં જે અમે 6-7 જણાએ ભરી એમાં ઘણો ડિફરન્સ. હવે સ્ટાર્ટિંગનો ડે હતો એટલે ફર્સ્ટ ડે તો મજા પણ આવી. હવે વિચાર્યું કે 6 દિવસ હજી કાઢવાના છે, કઈ રીતે નીકળશે. તો નીકળતા 6 દિવસ નીકળ્યા પણ બધાનો ટેન્શન એક જ કે શનિવાર હવે જેવીમાં બોલવાનું છે. તો કે એમાં કઈ રીતે બોલશું. મેન તો કનુભાઈએ ટેન્શન આપી કે રોજ દિવસ શું કે બેન શનિવાર આવે છે. તો હવે શનિવાર કરતા એમાં તો એટલા ઘણા પ્લાન બનાવી દીધા કે એક ટોપિક તમે બોલજો, એક અમે બોલશું, એક દિવસ તમે બોલજો, એક દિવસ અમે બોલશું, પછી કે પહેલાં તમે બોલજો પછી અમે બોલશું. એમાં પણ ઘણા અમે બહાના બનાવ્યા કે ના પહેલાં તો કનુભાઈ બોલશે પછી કમલેશભાઈ બોલશે, જો પછી બીજું વચ્ચે અમે બોલી લેશું. ખેર આમાં મજા પણ આવી. જોતા અઠવાડિયું ક્યાં નીકળી ગયું એ પણ ખબર ના પડી. એમાં ઘણી બધી વાતો થઈ, વાતોની ચકાસણી થઈ. એમાં ઘણી વખત તો બ્રેકમાં અને ઘણી વખત જેવીમાં જ સર હતા, મીનાબેન હતા, દીપાબેન હતા, ઉપાસના મેમ હતા. તો બધા સાથે એક ટાઈમ તો એ કાલની જ વાત છે કે ચકાસણી ઉપર વાત થતી હતી કે તમે ચકાસો એટલે માન્યતાઓને મત માનો. જેમ કે સરે કીધું હતું કે માન્યતાના નામે લોકો એવું પણ કરે છે કે જેમ કે મંગળવારનો ઉપવાસ ભૂલી ગયા છે અને પથ્થરથી પગ ટકરાઈને પડ્યા છો તો કે મેં મંગળવારનો ઉપવાસ નહોતો કર્યો એટલે જ પડ્યા છીએ. તો કે હવે કંઈક બીજું કંઈ ખોટું તો નહીં થાય. એમાં મગજમાં 10 વિચારો ચાલતા રહે છે. એમાં જ વાત થઈ હતી ભૂતની ને એની બધાની કે તમે માનો અને ચકાસો. ખેર એના માટે જ કનુભાઈ આગળ બતાવશે કે એમાં શું છે શું નતું. સો નેક્સ્ટ વારો તમારો જ છે. સો પહેલા વાત થઈ હતી કે 2.5 વર્ષના છોકરાઓથી લઈને જે બાળકો છે 2.5 વર્ષના એ જ્યારે 30 વર્ષે પહોંચે છે એટલામાં શું ડિફરન્સ આવે છે. જેમ કે 2.5 વર્ષના છોકરા હોય છે, જિજ્ઞાસુ હોય છે કે કંઈ પણ નાની વાત છે કે મમ્મી આ કઈ રીતે થઈ છે, મમ્મી આ કેમ આવું થયું, તમે કેમ આવું કર્યું. એમાં 10 વસ્તુ હોય છે. સત્ય વક્તા હોય છે કે જે બોલે છે સાચું બોલે છે કે જેમ કે કંઈ પણ થયું ના એ તો ભૈયાએ કર્યું હતું કાં તો એ મારાથી થઈ ગયું. એ નાના છોકરાઓમાં ધીમે ધીમે કઈ રીતે ચેન્જીસ આવે છે. જેમ કે ન્યાયનો યાચક હોય છે કે જે પણ બોલે છે સાચું બોલે છે અને એના માટે વાત પણ કરે છે કે ના મારાથી નથી થયું કે જેપી છે. હવે એ જ બાળક જ્યારે 25-30 વર્ષે પહોંચે છે ત્યારે કેટલી વસ્તુઓ ચેન્જ થાય છે. જેમ કે એમાં સંગ્રહખોરી વધે છે,
ઝઘડાઓ કરવા માટેના જે માર્ગ છે એ વધે છે. વાદ વિવાદ, અમીરી ગરીબી, યુદ્ધો અને શોષણ વૃત્તિ. જેમ કે નાનું બાળક અમીર ગરીબમાં નથી સમજતું, પણ જેમ જેમ એ મેચ્યોર થતા જાય છે એમ એમ એમાં અમીરી ગરીબી, ઝઘડા માટેના વિચારો, તર્ક વિતર્ક કરવાની શક્તિઓ. હવે જેમ કે મા બાપ જ કહે છે કે બેટા ફોન આવ્યો છે, કહી દે છે કે બેટા ફોન ઉપાડીને કે હું ઘરે નથી. અહીં આપણે જ શીખવાડીએ છીએ બાળકોને કે કઈ રીતે એમનામાં આટલા ચેન્જીસ આવે છે. નહીં તો બાળક જે જોવે છે એ જ શીખે છે, એ જન્મથી એ વસ્તુ નથી શીખી શકતો. એક એ વસ્તુ જોઈ હતી. બીજી વસ્તુ હતી કે સન્માનની પ્રાપ્તિ. સન્માનની પ્રાપ્તિ માટે 4 વિષય છે: રૂપ, બલ, ધન, પદ. માણસ સન્માન માટે રૂપથી સન્માન લે છે કે હું સુંદર છું, હું આટલું તૈયાર થઈશ તો આ રીતે સન્માન મળશે, લોકો તારીફ કરશે. બીજું છે બલ, કે મારી જોડે બલ કે પદ છે તો હું એનાથી સન્માન લઈ શકું. અને થર્ડ છે ધન, ફોર્થ છે ધન, કે મારા જોડે આટલા પૈસા હશે, કાં તો હું આટલો અમીર કે અમીર છું તો મને સન્માન મળવા જોઈએ, હું સન્માનના પાત્ર છું. માનવ હંમેશા સુખથી સન્માન, સુવિધાથી સુખની અને સાધનથી સન્માનની પ્રાપ્તિ તરફ જ દોડે છે કે એને એ જે રિયાલિટી છે એ નથી ખબર. જ્યારે અર્થશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માનવની આવશ્યકતાઓ અસીમ છે અને સાધન સીમિત છે. માનવની આવશ્યકતાઓ દિન પ્રતિદિન બઢતી જાય છે, જ્યારે જે સાધન છે એ બહુ લિમિટમાં છે. અને જ્યારે સમાજશાસ્ત્રમાં એ જ વસ્તુ કહેવામાં આવ્યું છે કે માનવ એક પ્રાણી છે. માનવમાં અને પ્રાણીમાં વધારે ડિફરન્સ નથી, ફક્ત માનવની ચેતનાઓ અને જેટલી માનવની ચેતનાઓ ઉપયોગમાં આવે છે એના લીધે માનવ અલગ પડે છે પ્રાણીઓ કરતાં. માનવમાં સ્કિલ્સ છે જે માનવને એનો ઉપયોગ કરવો જોઈએ, જે માનવ પહેલાં સમજે અને પછી સમજાવે છે. ભયના 4 પ્રકાર: માન, પદ, ધન અને મૃત્યુ. કે માન, પદ અને ધન જતું રહેશે તો શું થશે? જો હું મરી ગઈ તો શું થશે? જો હું આવી રીતે મરી તો શું થશે? એવા 10 વિચારો મગજમાં ચાલતા જ હોય છે. પછી વાત થઈ હતી 4 અવસ્થાઓની. એના પછી ત્યાગ, સંવેદનહીન અને સંવેદનશીલ. માણસમાં ત્યાગ કરવાની ક્ષમતા હોય છે, પણ માણસ એ ક્યારે ઉપયોગ કરે છે એ એના ઉપર નિર્ધારિત છે. બીજું સંવેદનહીન અને સંવેદનશીલ. માનવ પોતાના તન, મન, ધનનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે કરે છે, એ સંવેદનહીન છે. પણ જ્યારે માનવ પોતાના તન, મન, ધનનો ઉપયોગ બીજાની વ્યક્તિના પોષણ માટે કરે છે તો એ સંવેદનશીલ છે. પછી વાત થઈ હતી વિચારોની, કે વિચારનો મુખ્ય જે મૂળ છે એ છે ભાવ. જો ભાવ આવશે તો એનામાંથી તમને વિચાર આવશે કે કયા ભાવથી તમને શું વિચારમાં આવે છે. જેમ કે સમજણ, કલ્પનાશીલતા, કાર્ય, વ્યવહાર, માન્યતા. માન્યતામાં પણ પ્રકાર છે કે ભય, પ્રલોભન અને આસ્થા. અને જ્યારે ભાવમાં પ્રકાર છે કે મૂળ સોર્સ એનો વિચાર જ છે ભાવનો. બસ, થેન્ક યુ. હલો, હા, જય શ્રી કૃષ્ણ. પહેલાં તો હર્ષાબેનને હું તાળી પાડીશ કે એમણે જે છર્યું જે સમજાવ્યું છે બરાબર. મારી લાઈફમાં તો ઘણું બધું મેં ઉતાર્યું, એટલે કે આચરણમાં લાવીશ બરાબર. તો જે હર્ષાબેન જે શીખવાડ્યું છે, એક તો પહેલી વસ્તુ કે મને પહેલાં બહુ ગુસ્સો આવતો બરાબર. હું કોઈ ઉપર વિશ્વાસ કરું તો પહેલાં જલ્દી વિશ્વાસ કરી લેતો. પણ જ્યારે આ છર્યું છે શિબિર જે હર્ષાબેન શીખવાડ્યું છે બરાબર, જે એક જે મોક્ષા મેમની વાત કરું. કઈ વાત છે મોક્ષા મેમ? શું કીધું તમને? હા, ભૂતવાળી. તો 5મા દિવસે એમને જો અમારે કોઈ વાતચીત હતી, એક આ વિચાર આવ્યો કે ચલો કે ભાઈ એમને કોઈ ભૂતની વાત કરી, તો કે મારે સાંજે
એક જે કહેવાય ધોતીવાળો કે માણસ દેખાણો, બરાબર. તો એ પછી મેં એમને કીધું, મેં કે કોઈ પણ આવું કોઈ કહે ને તો દિવસે મને કોઈ વાત કરે તો મને સાંજેનો વિચાર આવે. તો એમણે મને ભૂતની વાત કરી કે આ રીતના ધોતીવાળો માણસ દેખાણો આ રીતના, બરાબર ને. તો સાંજે મને જે એમને જે વાત કરી ને એ મને વિચાર આવ્યો. તો સાંજે તો પહેલાં ઊંઘ આવી નહીં મને, બરાબર. તો મેં સવારમાં આવીને જે હર્ષાબેનને વાત કરી કે મને આ ભૂતની વાત કરી જે મારા મનમાં વિચાર ચાલે છે, બરાબર. હવે જે ભાઈની વાત કરી, જો ભાઈમાં તો ધન પદ ને છેલ્લું તો મૃત્યુ છે જ, બરાબર. પણ એનાથી જે વધારે ભય હતો કે હું અહીંયા આવીને કઈ રીતના બોલીશ, બરાબર. હા, સતી સરે જે એક વાત મસ્ત કરી હતી કે પ્રેમ જે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી હોતો, એ જે ભય એ શું કહેવાય મોહ અને માયા, બરાબર. જો પ્રેમ કેને કહેવાય કે બધા સાથે પ્રેમ હોય તો એ પ્રેમ કહેવાય. કારણ કે બંને વચ્ચે તો શું એ ખાલી મોહ ને માયા છે કે ભાઈ ચલો બંને કે પ્રેમ છે આપણે એને સમજીએ વાતચીત કરીએ. પછી મોટો જે પ્રેમ કે જે બધા સાથે હું પ્રેમ કરીશ તો તે મારે લાગણી હશે, બરાબર. તો મને એ વસ્તુ બહુ વધારે ગમ્યું. સરસ સરસ, ખૂબ Thank you. સરસ. એનું ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે એ ચેક કરો છો કે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાંથી લેવો છે. કમ્પ્યુટર લો તો તમે વિન્ડો લો, પછી અત્યારે લિનક્સ ને એવા ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમો ચાલે છે જેના ઉપર નાના નાના સોફ્ટવેર પડ્યા છે. આપણે સેમ એ રીતે આપણે પણ કામ કરીએ છીએ. આપણે ઘણી બધી જગ્યાએ નાની નાની સ્કિલો શીખીએ, મેથ્સ શીખી લીધું, સાયન્સ શીખી લીધું, ભાષાઓ સાહિત્ય સમજી લીધી, શીખી લીધી, પછી વળી આગળ જઈને ટેકનિકલ પણ શીખી લઈએ, સ્કિલ શીખીએ છીએ. પણ એ બધાનો આધાર ક્યાં છે એ હજી આપણને ખ્યાલ નથી. એ આધાર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ હજી આપણે સમજ્યા નથી, શીખ્યા નથી કે આગળ વધ્યા નથી. તો આધાર એ છે કે એકચ્યુઅલી જિંદગી આપણે શીખી લઈએ, સમજી લઈએ તો એ બધા નાના નાના સોફ્ટવેરો છે ને ટ્યુન ફાઇનમાં ચાલે. આ બધા સ્કિલો શીખ્યા પછી પણ અતૃપ્તિ રહે છે. એ કેમ રહે છે? મૂળ તો સ્કિલ શીખી ગયા પછી તો તૃપ્ત થવું જોઈએ ને. મને મેથ્સ સારું ફાવે છે પણ કોઈક મને ગાળ બોલી જાય તરત 2 દિવસ સુધી ઊંઘ નથી આવતી. કોઈ મને અપમાનિત કરી છે તો આવતી નથી ઊંઘ. કેમ ઉપર નીચે થઈ જઈએ છીએ? એસીમાં રહીએ છીએ તો એસી ઉપર નીચે થઈ જઈએ છીએ. તો ઘણી બધી સ્કિલ છે, ઘણી બધી આવડતો આપણામાં આવી ગઈ છે, છતાંય ઉપર નીચે કેમ થઈ? આપણે તો ચાહના કેવી છે કે ઉપર નીચે નથી થવું, નિરંતર મસ્ત રહેવું છે. ચાહના તો એ જ રહી છે. તો મૂળ જે આધાર છે જિંદગી જે સુધી આપણે સમજ્યા નથી, શીખ્યા નથી, એ સમજાઈ જાય તો બધી જે આવડતો છે, બધી સ્કિલો છે એ બધી સાર્થક રીતે આગળ વધી શકાય અને બીજાને ઉપયોગી પણ થઈ શકે. એમાં શોષણ પણ ના થાય. કેટલીક વખત આપણી પાસે સારી સ્કિલ હોય પણ ક્યાંક આપણે સમાજનું શોષણ પણ કરતા હોય. અમારા ગામમાં એક મિકેનિકલ હતો, એને ફિયાટ, આ પહેલા નવી ગાડીઓ આવી ને ફિયાટ રિપેરિંગ કરે, એમ્બેસેડર રિપેરિંગ કરે. હવે એ 5-7 ગામમાં એક જ મિકેનિકલ અને બહુ હોશિયાર. એટલે એ પછી શું કરે છે, પછી શોષણ શરૂ કર્યું કે તમે આટલા આપો, એડવાન્સ આલો તો હું કાલે જોવા આવીશ. એડવાન્સ આપો ત્યારે જોવા જાય. છેલ્લે લતમાં પડ્યો, દારૂ પીને મરી ગયો. એને જિંદગી સમજ્યો નહીં, જુગારમાં પડ્યો, પૈસા આયા પણ કશું સમજી શક્યો નહીં. તો આપણી પાસે ઘણા બધાની આવડત, ઘણા વિષયો થકી આપણે પારંગત થઈ ગયા છે પણ લાઈફને નહીં સમજીએ ને તો પછી જે મજા આવવાની છે મજા નહીં આવે. તો આપણે 2 વસ્તુ, તમને કન્ટેન્ટ, તમારા સબ્જેક્ટ કન્ટેન્ટ તો બહુ ફાવે છે, વાંધો નથી, તમે આગળ વધી શકો, એ તો તમે યુટ્યુબ પરથી પણ શીખી શકો છો. પણ આ વસ્તુને આ રીતે જ સમજી શકાય, શિબિરો થકી, અધ્યયન થકી, અને જે લોકો જીવી રહ્યા છે એવું એમના સાથે રહીને પણ આ રીતે શીખી શકાય, જિંદગીને સમજી શકાય. 2 દિવસ પહેલા જ ભાઈ ગયા હતા, પ્રકાશભાઈ અને શું નામ ભૂલી ગયું, રજનીભાઈ, એ વિસનગર ગયા હતા. હમણાં કમલેશભાઈએ કીધું કે બાળપણમાં મળી જાય. એ લોકોએ બાળકો જોડે સંવાદ કર્યો છે, વિસનગરના બાળકો,
આપણા બે ભાઈઓ ત્યાં જ છે. એક ભાઈ તો કે મારે અહીંયા હવે સ્થિર થઈ જવું, મારે અહીંયા જ કામ કરવું છે, મારા છોકરાને અહીંયા ભણાવવા છે. ત્યારે ક્યારે કીધું છે પાર્થભાઈએ? તે બાળકોની પ્રસન્નતા જોઈ, બાળકોની પ્રસ્તુતિ જોઈ, કોન્ફિડન્સ જોયો, એ જોયું. ત્યાં ટીચરો છે, તમે પણ ટીચરો છો, પણ એ કન્ટેન્ટ સાથે કંઈક આગળ વધી રહ્યા છે, સમજવાની કોશિશ કરી રહ્યા છે. હા, હા, 2 વર્ષ ત્યાં સમજવાનું. હા, એ ઘણી જગ્યાએ એવું ચાલુ છે. એ રીતે આનંદ નિકેતન એક સ્કૂલ છે, એ લોકો એમને પણ ચાલુ કરી છે, સ્ટાઇપન્ડ પણ કંઈક આપે છે. અને 1 વર્ષ માટે તમારે આખો વર્ષ તમારે આ જ જીવન વિદ્યાને જ સમજવાની, જિંદગીને બહેતર બનાવવાની, અને પછી ટીચર તરીકે ક્લાસરૂમમાં જવાનું. ત્યાં પણ ચાલુ થયું. ત્યાં લગભગ 60 થી 65 જણા ત્યાં અત્યારે એઝ અ ટીચર ટ્રેનર તરીકે કામ સમજી રહ્યા, શીખી રહ્યા છે. શ્રવણ શુક્લાજી નામ તમે સાંભળ્યું છે, અહીંયા પણ આવી ચૂકેલા છે. એમને શરૂ કર્યું છે આનંદ નિકેતનમાં. તો આ બધા પાર્ટિસિપેટ થાવ. ટાઈમ થઈ ગયો છે? કેટલી વાર? અચ્છા, તો 20 મિનિટ વાર છે. બીજા કોઈ પ્રશ્ન તમે મૂકો. તમે રજનીભાઈ જઈને આવ્યા, તો તમે શું અનુભવ કર્યો? હેલો, ગુડ મોર્નિંગ બધાને. તો આ સતીશ સરે કહ્યું, સતીશભાઈએ કહ્યું એ પ્રમાણે કે શિબિર કરવા જેવી છે કે નહીં. તો મારા ખ્યાલ પ્રમાણે આ 2 દિવસ અમે ગયા તો લાગ્યું કે ના, આ શિબિર બાળકો સાથે જો કરવાની હોય તો કરવા જેવી છે. પહેલાં તો કે ત્યાંના બાળકો અને ત્યાંનું પેલું વેલ ડિસિપ્લિન તમે નેચર જુઓ ને તો પણ આપણને લાગે કે ના ભાઈ, કંઈક સારી વાઇબ્સ આપણને આવે છે. એ બાળકો જ્યારે એમના 3rd અને 4thના જે બાળકો છે એ આપણા 11, 12ના બાળકો મતલબ એવા એ પણ નથી એવા. એમની જાણે કમ્પેર કરીએ ને તો પણ આપણને એમ લાગે કે ના, આપણા બાળકોને અને આ બાળકોમાં બહુ રાત દિવસનો ડિફરન્સ છે. કારણ કે એ 2 પાર્ટોમાં ડિવાઈડ એમને કર્યું છે, સુખ શાળા અને શાંતિ શાળા. જ્યારે 3rd, 4thના બાળકો છે તો એમને સુખ શાળા એટલે એમને માતા પિતાના સંબંધો સમજાવવામાં આવે છે. માતા અને પિતા તમારા માટે સંરક્ષણ કરે છે, તમારું પોષણ કરે છે. તો એ જ્યારે સુખ અનુભવે છે ત્યારે તમારે સામે શું આપવું જોઈએ એમને. તો ત્યારે બાળકો કહે છે કે અમારે એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો એ એમનું જે ડેવલપમેન્ટ છે કે એમનું જે મેચ્યોરિટી લેવલ આપણે દેખીએ કે એમનું જે માઇન્ડસેટ પણ એ પ્રમાણે જ છે. જ્યારે મોટા બાળકો છે 6 to 8ના જ્યારે બાળકો સાથે જ્યારે સંવાદ થાય છે ત્યારે એ બાળકોને સમાજ વ્યવસ્થા વિશે શીખવામાં આવે છે કે પરિવાર શું છે. પરિવાર શું છે? તો પરિવાર વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. પછી પોતે સાર્વભૌમ જે છે એ તો કે પોતે માનવ અને જે આપણે પ્રકૃતિ છે એની વચ્ચેનો જે સંબંધ છે. તો એ બાળકોને અત્યારથી જ આ બધું નોલેજ મળે છે. તો એ જો ફ્યુચર આપણામાં પણ મતલબ આપણા બાળકોમાં પણ જો એવું ફ્યુચર થાય ને તો ઇન ફ્યુચરમાં આપણે તો મતલબ એઝ અ ટીચર કંઈ કરવાનું નથી. બાળકો જ જ્યારે બધું પોતાનું કરે ત્યાં પોતે બાળક પોતાનું ત્યાં કોઈ એક્ઝામિનેશન હોતી નથી. ઇવેલ્યુશન પોતે બાળકો પોતાનું કરે છે, પછી જ એનું ઇવેલ્યુશન એ ટીચર કરે છે. તો આવું જો થાય તો ઇન ફ્યુચરમાં શાયદ આપણે પણ એ લેવલે પહોંચી શકીએ. આપણે બાળકોને એ પ્રમાણે ટ્રેન કરીએ તો. થેન્ક યુ. ખૂબ સરસ. 1 દિવસ માટે ગયો હતો. પ્રકાશભાઈ 2 દિવસ ગયા હતા. એમને બંને શાળાઓના બાળકોના સંવાદ જોયા હતા. મેં તો સ્કૂલ જે જોઈ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મને બહુ સારું લાગ્યું. એકદમ વર્લ્ડ ક્લાસ હતું. અને જ્યારે શિક્ષક જે હતા જે પણ કંઈક IT પ્રોફેશનલ્સ હતા અને બાળકો એમને અધ્યાપકજી કહીને સંબોધન કરતા હતા. ત્યારે જ્યારે જે શિક્ષક હતા તે બાળકોને બેટાજી અને બેટીજી કહીને સંબોધન કરતા હતા. આપણે જે જીવન વિદ્યામાં જે ટૉપિક ચાલતા હોય એ રીતે સમજાવવામાં આવતું હતું. અને ત્યાં સંવાદ વધારે હતો. શિક્ષક જ્યારે પ્રશ્ન પૂછતા ત્યારે દરેક બાળક જવાબ આપતા પોતાની કાલી લેંગ્વેજમાં, અને દરેક બાળકો એમાં પાર્ટિસિપેટ થતા હતા. અને એ લોકોનું જવાબ આપવાનું જે સ્તર હતું એ સામે આપણે તો કશું ધ્યાન રાખેલું જ નથી.
અને આપણે તે જવાબ આપી શકવા માટે બધા સક્ષમ પણ નથી. પછી મને માહિતી મળી કે એ વિદ્યાર્થીઓ જે છે એમને અભ્યાસક્રમમાં જ જીવન વિદ્યાના ચેપ્ટર્સ લેવામાં આવ્યા છે. હિન્દી લેંગ્વેજની જગ્યાએ જીવન વિદ્યાનો પ્રોગ્રામ ચાલતો હોય છે અને એમાં ગ્રામર ખાલી હોતું નથી. અને જે જુદી જુદી શાળાઓ બને જેમ કે ધોરણ 3, 4, 5 અથવા 5, 6, 7ના જે સ્ટુડન્ટ્સ હોય તો જ્યારે એ જીવન વિદ્યાનો એમનો પીરિયડ આવે એટલે બધા જ વિદ્યાર્થીઓ 3, 4, 5ના એક જ હોલમાં બેસતા હોય છે અને એમને એક સાથે એનું ટીચિંગ થતું હોય છે. એટલે 2-1 વર્ષથી એમને 2-3 વર્ષથી આ સિલેબસમાં આવતું જ હતું. એને રિલેટેડ જે કાર્યક્રમ હતો એટલે એમની પાસે જવાબો તૈયાર જ હતા. એ લોકો જાણતા, જેમ કે આપણે વારંવાર જેવી રિપીટ થાય તો આપણને પણ ખબર પડી જાય કે હવે પછી શું બોલશે. તો એમને સારી રીતે તૈયાર થઈ વારંવાર રિપીટેશનથી જ આવડતું હતું એવું મારું ધ્યાન ગયું. પરંતુ આપણને પણ એમ લાગે કે આવા બાળકોને ભણાવવાની બહુ મજા આવે, જે તમને ફોલો થતા હોય ડિસિપ્લિનથી. તો શિક્ષક તરીકે તો આપણને ત્યાં ભણાવવું ગમે જેવા બાળકોને, એવું મારું ધ્યાન ગયું. અસ્તુ. નામ છે ચેતના વિકાસ શિક્ષણ મૂલ્ય શિક્ષણ. તો ચેતના વિકાસ, તો ચેતના કોનો વિકાસ, કોની ચેતનાનો વિકાસ કોઈ કહેશે? 2 ઓપ્શન આપું એમાં, બાળકોની કે ટીચરોની? શિક્ષકોની. શિક્ષકોની જેટલી ચેતનાનો વિકાસ થશે એ રીતે બાળકો ઠરેલ બનશે. ત્યાં જે કંઈ આઉટપુટ છે એ બાળકોનું છે નહીં પણ ટીચરોનું છે. ટીચરો છે એમના ફેમિલી પણ થઈ ગયા. ટીચરો ખાસ એટલે કે 6-7 કલાક સુધી ટીચરના માહોલમાં રહે છે. તો ચેતના વિકાસ જ્યારે ટીચરની થશે એ વિકાસ એ ચેતનાના સ્તરથી વાત કરતો હશે અને સામે બાળકો છે, બાળકોને લાગશે કે આ કેટલી આચરણપૂર્ણ વાત છે, ખાલી વાતમાં વાત નથી. ત્યારે એ તમારા ફોલોઅર્સ ફોલો પણ કરશે, તમારું આજ્ઞાનું પાલન પણ થશે. અત્યારે તકલીફ જ આ છે. એટલે તો કહ્યું કે ભાઈ આપણી પાસે સોફ્ટવેરો ઘણા બધા છે, એક્સપર્ટ સોફ્ટવેરો છે, AI સુધી પહોંચી ગયા છે. પણ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, મધરબોર્ડ ઉપર જે ઓપરેટિંગ સિસ્ટમ લાગેલી છે એનો આપણે વિકાસ કરવો જરૂરી છે. જે માનવીયતા આપણી એ બહાર આવી જોઈએ ચેતનાના સ્વરૂપે, એ આવી જાય એટલે આપણા જે સોફ્ટવેરો જે પડેલા છે સ્કિલ સ્વરૂપે એ બધા સાર્થક બને, નહીતર નહીં. આપણે ખૂબ સારા સંગીતના વિશારક હોઈએ કે ખૂબ બીજે કોઈ પ્રવૃત્તિમાં આગળ જતા હોય, પણ બીજે આ ચેતનાનો વિકાસ ન થયો હોય તો શું થાય? એટલા માટે કે ચેતનાનો વિકાસ થાય તો જ આમાં આગળ વધી શકાય.